ભરું કે આવે એમ તો હા આ ઠેરી નાખી દેવામાં નાખવાનું છે આપણે પાણી તો મસ્ત બધું ખાતરું જેવું હતું આપણે પાણી નાખીએ આપણે એને હલાવવું પડશે હોટી તો એને વગડી તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં છો તો જય દ્વારકાધીશ જય માતા ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આવે ને આપણે ટપકમાં ખાતર સડાવવાનું છે ઓલરેડી આપણે ને અહીંથી નાખવું ન પડે કપા અમને ટપકમાં સડાવી દેવાનું છે આપણે બેઠેલી નાખવા નહીં તો અહીં ટીપણું હોય તો એમાં પહેલાં ટ્રાય માર્યો છે પહેલાં એને પાણી થોડુંક નાખ્યું ખેંચ કે તો આપણે ખાતર એમાં નાખવાની બાકી નાખશું નહીં અહીંથી નાખી દેવું તો અત્યારે તો અહીંયા શબ્દ ચાલુ કરે વાલ એ વાલ બંધ કરે ને એટલે આજે છે ને એમાંથી આમ ત્યાંથી પાણી આવે ને આમાં ખેંચે તો એ વાલ દબાવે એટલે ને અહીંથી ખેંચે પાણી એ તો કે ઓલરેડી ખેંચતું છે નહીં એ વાલ ઘણો બધો દબાવવો પડશે દબાવો તો એ વાલ દબાવે એટલે આમાં પ્રેશર આમાં કરે ઉપર બધું પાણી એમાંથી આમાં જાય આના લીધે કેવી રીતે ખેંચતું હોય કોને ખબર આ તૂટી ગયેલું તો એમ ને સાયકલથી સોંટાડ્યું તો જોઈએ આગળ આપણે ને દબાવી થોડોક હજી તો ભાઈ આપણે એક થેલી નાખી દીધું છે આમાં ને હવે ને ઓગળી નાખી તો આ નળી મેં પાણી ને અમે લાવે મને વાલ છે ને એમ પાણી જાય ને એમ લીધા પ્રેશર બહુ કરે પાણી એવું છે ને આગળ ઓગળી જાય પછી આપણે નાખીએ હવાયું એની અંદર આવડો છે કુંડીમાં ને આમાં નાખવું નાગડીએ ને આપણે આ નાખી દઈએ એની અંદર તો છે ઓલરેડી આપણે ખબર પડશે નળીમાં નળી કાઢી સીધા તો નહીં લા અને એને વળ ચડાવવો પડશે આડે નળીમાં લઈને ટીપા પડવા મળશે તો જો આપણે બરફમાં કેમ ઓલું થાય ને અને આમ ફેરવવી પડશે આપણે હાલો નાખી દીધી નળી આખી નાખી દઈએ અંદર કુલદીપ આ કેમ રહેતું નહીં રહેતું નહીં ભાઈ ફેંકવું હતું હા લોસો થઈ ગયો ભાઈ લોસો પકડે એક ને હવે એટલું પાણી આવે તો આવડે હે ને આમલી નામલી કેટલું પ્રેશર કરે ભાડો તો 8 પોગી જાય ભાડો તો આગળ ને ભાડો છે ને આમે આપણે બરફ કેમ તમે એમ ને સામે જ ગયો ટીપાઈ જ પડવા મળી જતો તમે આવડે નળીમાં હવે ને ટપકમાં ખાતર તો ઓલરેડી સડી દીધું હોય ને એમાં ને આપણે સાહે ને આંટા મારવા પડે કેમ કે ને તો ખાંધા બંધ કદાચ નીકળી જાય હોય ટૂટલી બૂટલી હોય નળી તો આમાં ને સાહે આપણે આંટા મારવા પડશે યાર ઘણા બધા સાહ છે તો કેવા આંટા મારી રહેવું તો મસ્ત મજાનું પાણી તો હોય ને ઓલરેડી ચાલુ થઈ ગયું છે અહીં તક વધારે ટીપા પડે એવું લાગે તો ગયેલા અહીં તો રહી તેવું છે તો આ થોડીક નળી ટૂંકે પડેલી નહીં પણ હે ને સાહ સીધો છે ને આ લે ને અહીં બધી છે તો આપણે ઠેઠ સુધી ને આંટો મારવો પડશે યાર તો આપણે ફટાફટ આંટો મારીએ આ પાણી ટાઢું છે કે જોઈ લઈએ છે તો ટાઢું કેમ કે ખાતરમાં નાઇટ્રોજન આવે એટલે તો આપણે જઈએ ઓલી બાજુ જઈને બતાવીએ તમને કે હાંધા બધા નીકળ્યા કે નથી નીકળ્યા તેવું છે ટપકમાં તો ને એવું લોસો રહી જ તો આપણે જઈએ ફટાફટ ઓલા હેઠે પાણી ને મસ્ત તમારું ને આ હેઠે પોગી ગયું છે તો જો અહીં થોડુંક ભીનું ચેલું છે બાકી આ નળી ને હાણંગ છે ઠેઠ આમથી આમ અહીં હાંધો હોય લગભગ અહીં જરૂર હાંધો છે અહીંયા કેમ કે ને ઓલી બાજુ લઈને આ બાજુ બે બાજુ ભેગી છેલી એટલે ને હાંધો કરેલો હોય આપણે તો મસ્ત મસ્ત જો અહીંથી પોગી ગયું હોય પાણી હવે જઈએ ઓલી બાજુ આપણે હાંધા બંધા થાય નીકળે ને એમ તો અમારે અડશે આંટો મારી લીધો ઓલરેડી મારી પહેલાં તો જો અહીંથી વાળેલી છે અહીંથી પાણી તો ઓલરેડી પોગી ગયું છે તો આમાં છે ને આપણે વસાળે જોવા જવું પડે કેમ કે વસાળે કદાચ હાથી બધી આંખ તો કપાઈ ગઈ હોય નળી તો ના પાછો હાંધો કરવો પડે તો ઓલરેડી ને બધી નળીમાં આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ પાણી આવે નહીં આવતું એમ ઓલરેડી આવે જ છે બધે કદાચ કોક ન આવતું હોય અહીંયા દબાણી લે પણ આવે તો એ તો વાંધો નહીં આવે તો છે પાણી તો અહીં પહેલી જ એટલે આપણે માની લેવાનું પાણી આવે છે અહીંથી બહકી ગયું છું અહીં બહકી ગયું અહીં બહકી ગયું લગભગ તો ને 90% પાણી ને આ રીતે પોગી જાય અહીંથી બહકી તો જેલ્યો મને એમ કે નથી તો એવું છે ને હજી આપણે એક થેલી ભેળવું છે બીજી થેલી હજી ભેળવવાનું છે એ પૂરું થઈ જાય ને પછી તો તમે બધા લોકો યાર તમે લોકો કેવી રીતે ખાતર
પાવ ટપકમાં પાવ કે ન પાવ જરી કમેન્ટમાં કહી દીધું. એ હવા લઈ તમને સંભળાય તો કોમેન્ટમાં કહેજો. સાંભળજો તમે. હવા કેમ લેતું છે કોમેન્ટમાં કહેજો યાર. સર અવાજ આવે અહીંયા એક ઠેકાણે હવા લઈ. હું કહેતો ને યાર નળી બળી તૂટલી હોય એમ તો અહીં જો તૂટલી છે જ. હર્ષદભાઈ પાણો મેળ દીધેલો હોય. પાણો લેવું ને તો ઓ માય ગોડ કેટલું પાણી ઉડે દઉં આમ તમે. ફુવારો થાય એવું લાગે. હર્ષિતભાઈ પાણો મેકેલો ઓલરેડી તો આપણે પાછો મેળ દઈએ. હવે ભલે પાણી જાય આમાં મજા આવે તો આમ જ જાય કેમ કે કપાઈ પાણી માગે જ છે તો કાંઈ વાંધો નહીં. એટલું તો ગયા કરે બીજું હું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને કપા માટો મારીને આવ્યા તો જોવામાં ને કાયદેસર ઓલું થઈ ગયું આમ કે અમે મસ્ત મજાનો બરફનો અંદર જતો હોય એવું લાગે આપણને. તો આખી નળીમાં તો અહીં સારું બતાવી દો કેમ મસ્ત થઈ ગયું એવું છે ને અહીંયા થોડો આટલી ટીપ આપણે તો અહીં પછી ને એક ચક્કર મારીને આવ્યા તો ટીપનું એટલું બધું ખાલી થઈ ગયું. એક થેલી ને પી જાય હમણાં. હવે કંઈ લાટ પાણી છે નહીં. 1-2 ડોલ છે એ પી જાય પછી આખી થેલી નવી નાખવાની આપણે. તો આ છે ને આપણે બીજી થેલી છે એક જો અહીંયા ઠેલવીને અહીં રાવી દીધી ને આ ને બીજે નાખવાની. તો આખે આગળ ઠેલવી દેવાની છે ઓલી ટીપણીની અંદર. તો આ બાપ દીકરો તો બળ કરીને નાખે છે. તો ભરું કે આવે એમ તો હા આખી ઠેલી નાખી દીધી. આમાં નાખવાનું છે આપણે પાણી. તો મસ્ત બધું ખાતરું જેવું હતું. આપણે પાણી નાખીએ આપણે અમે એના પાણી એવું વાલ ચાલુ કરી એટલે પાણી હા બધું આવી રીતે પડી જાય. પછી એને હલાવવું પડી જાય હોટી તો એને વગડી જાય. આવી રીતે ને કુલદીપભાઈ મિક્સ કરી નાખે ખાતર. એટલે આપણે છે ને મસ્ત માનું છે ને કપા પી ગયો છે ઓલરેડી. પાળા છે ને બહકી ગયા. તો જો આ પાળો ને આખું બહકી ગયેલું હોય તમને દેખાતું છે યાર. તો ને હવે આપણે ઉપાધિનો મતલબમાં વરસાદ આવે કે ન આવે. કપામાં કાંઈ ઉપાધિ છે નહીં. મેંડવીમાં ઉપાધિ છે કેમ કે ને એમાં વરસાદની જરૂર છે પણ એ આપણે પાવાનું ચાલુ કરી દેવાનું છે 1-2 દિવસમાં. તો જો મસ્ત મને પાળા આપણે પી ગયા છે ને ખાતરી મસ્ત મને પી ગયો. આપણે હાથે ને નાખવું ન પીડ્યું. તો જો બહકી ગયા કે મસ્તનો જો એ તમે લોકોએ કપા પાયો કે નથી પાયો જરી કમેન્ટમાં કહી દેજો. આપણે તો જો ઓલરેડી પાઈ દીધો, ખાતરે પાઈ દીધું, બધું એ કરે કમ્પ્લીટ. તો હવે કંઈ કપામાં ઉપાધિ છે નહીં. હવે દવા છાંટવાની પણ હજી વાર છે. તો આમેથી હાજી પડી ગઈ છે જુઓ તમે એ કપાય કંઈક આવો છે. આપણે ખાસ કહેવાનું કપામાં છે નહીં કેમ કે વરસાદ યાર કવરાવ્યા બહુ યાર કવરાવ્યા એટલે એમ કે છો નથી. તો એવું છે ને આસ પડી ગઈ છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. તમને કઈ ટાઈપના વિડીયો ગમે જરી કમેન્ટમાં કહેજો. આ ચેનલ આપણે નવી છે બધા મિત્રો સપોર્ટ કરજો. મળીએ એક બીજા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ.